નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ દર્શન ફોન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, પશુપાલન વ્યવસાય ખેતી સાથે સંકળાયેલો છે અને ઘણા બધા પશુપાલક મિત્રો ખૂબ સારી આવક પ્રાપ્ત કરી રહ્યા છે પશુપાલન વ્યવસાયમાં. પશુપાલન કરતા ખેડૂતો માટે આજનો કાર્યક્રમ ખૂબ જ અગત્યનો છે. પશુપાલકો ખૂબ સારું પશુઓનું માવજત કરતા હોય છે, પણ એમની મુખ્ય સમસ્યા એ છે એમાં આવતા રોગો. ઘણીવાર પશુપાલક મૂંઝાતો હોય કે આ રોગો આવે તો આપણે ઘરે બેઠા શું કરી શકીએ, ડૉક્ટરનો તાત્કાલિક સંપર્ક કરવો, ક્યાં જવું, શું કરવું. આ બધી જ સમસ્યાનું સમાધાન કરવા માટે આજે આપણા સ્ટુડિયોમાં બે મહાનુભાવ પધાર્યા છે. એમનો પરિચય આપું તો મારી બાજુમાં છે ડૉક્ટર કેજી બ્રહ્મક્ષત્રી સાહેબ, જેઓ સંયુક્ત પશુપાલન નિયામક તરીકે અમદાવાદ ખાતે ફરજ બજાવે છે, અને એમની બાજુમાં ડૉક્ટર અમિતભાઈ કાનાણી સાહેબ, જેઓ નાયબ પશુપાલન નિયામક તરીકે અમદાવાદ ખાતે ફરજ બજાવે છે, જે આપણને પશુઓમાં આવતા મુખ્ય રોગો અને તેની સારવાર કેવી રીતે કરવી એની માહિતી આપશે. અમારા ફોન લાઈન ચાલુ થઈ ગઈ છે. અમારો ફોન નંબર નોંધી લેશો: 079-285-3814 અને 285-3816. આપ જ્યારે પણ ફોન કરો ત્યારે ટીવીનો અવાજ ધીમો કરી અને પશુઓમાં આવતા રોગોને લગતા પ્રશ્ન કરજો. વિષય બાર પ્રશ્ન ન કરવા ખાસ વિનંતી. ચાલો આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. નમસ્કાર સાહેબ, આપનું સ્વાગત છે. બ્રહ્મક્ષત્રી સાહેબ, પહેલો પ્રશ્ન એ થાય કે આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં મુખ્યત્વે પશુઓમાં કયા કયા રોગો જોવા મળે છે? સૌપ્રથમ તો તમામ દર્શક મિત્રો ડીડી ગિરનારના તથા આજનો કાર્યક્રમ નિહાળી રહેલા તમામ પશુપાલક ભાઈઓ તથા બહેનોને રાજ્યના પશુપાલન પરિવાર તરફથી આવકારું છું. હવે મુખ્ય વિષય પર આવીએ તો ખાસ કરીને આપણા જે પશુઓમાં રોગો થાય છે એને બે ભાગમાં આપણે વહેંચી શકીએ છીએ. એક તો ચેપી રોગો. સાહેબ, અત્યારે કોલર મિત્ર જોડાયા છે. દેવજીભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હા સાહેબ, નમસ્કાર. નમસ્કાર. આપણે ગાય ભેંસ દૂધ આપતી હોય અને ચોમાસામાં કયા કયા રોગો થઈ શકે? સાહેબ, ચોમાસાના રોગ. જી, ચોમાસામાં ખાસ કરીને ચોમાસામાં જે આપણે વાત કરતા હોય છે, અત્યારે ભેજવાળું વાતાવરણ હોય છે ચોમાસામાં, વરસાદને એના કારણે ચોમાસામાં ગળસુંઢાનો રોગ જે આપણે કહીએ છીએ એ પશુઓમાં ખાસ કરીને જોવા મળતો હોય છે. એટલા માટે દરેક પશુપાલકને એટલી નમ્ર વિનંતી છે કે ચોમાસા પહેલાં આપણે ગળસુંઢાની પશુઓમાં, ખાસ કરીને ભેંસ વર્ગના પશુઓ રાખતા હોય તો એને આપણે રસી મુકાવી દેવી જોઈએ, જેથી ચોમાસું ચાલુ થાય ત્યાં સુધીમાં એને રોગ પ્રતિકારક શક્તિ આવી જાય. આ ઉપરાંત ચોમાસામાં ઘણી વખત વેક્ટર બોર્ન, આપણે માખી મચ્છર ઉપદ્રવીને પણ રોગો થતા હોય છે, જેની આપણે વખત ચર્ચા કરીશું. આપણે આજનો વિષય જ આપણો રોગનો છે, પણ ખાસ કરીને ગળસુંડો એ મુખ્ય રોગ છે અને માખી મચ્છરથી બીજા જે થતા રોગો હોય છે જેની આપણે ચર્ચા કરીશું, વેક્ટર બોર્ન ડિસીઝ જેને કહેવાય છે. બરાબર છે, તો તમે જોડાયા રહેજો કાર્યક્રમમાં, તો તમને વિશેષ બધા રોગોની માહિતી અમે આપતા રહીશું. સાહેબ, આપણો અગાઉ આપણે જે કીધું કે મુખ્યત્વે આપણે પશુપાલનમાં જે રોગો થાય છે એને બે ભાગમાં આપણે વહેંચી શકીએ છીએ. એક તો ચેપી રોગો અને એક બિન ચેપી રોગો. ચેપી રોગો જે થતા હોય છે, આપણને ખ્યાલ છે કે જે સૂક્ષ્મ જીવો હોય છે અલગ અલગ પ્રકારના, જે બેક્ટેરિયા, વાયરસ, પેરાસાઇટ, પ્રોટોઝોઆ અને ફંગસ, જેને આપણે ગુજરાતીમાં ક્રમશઃ કહીએ તો જીવાણુ, વિષાણુ, પરોપજીવીઓ, પ્રજીવીઓ અને જે ફૂગથી થતા હોય છે. તો આવા જે સૂક્ષ્મ જીવોથી જે રોગો થતા હોય છે, ધારો કે આપણે જોઈશું બ્રુસેલોસિસ છે, ટ્યુબરકુલોસિસ છે, લેપ્ટોસ્પાયરોસિસ છે, HS જે હમણાં જ આપણે કાનાણી સાહેબે વાત કરી ગળસુંઢાની, એને આપણે હિમરેજિક સેપ્ટિસેમિયા કહીએ છીએ. દક્ષિણ ગુજરાતમાં જોવા મળતો લેપ્ટોસ્પાયરોસિસ છે. સૌરાષ્ટ્રમાં આપણે જોવા મળતો એન્ટ્રોટોક્સિમિયા, એને આંત્રવિષજર પણ આપણે ગુજરાતીમાં કહેતા હોઈએ છીએ. આ ઉપરાંત વાયરલ રોગો, જે ખાસ કરીને જીવલેણ જે હડકવાનો રોગ છે, PPR છે, ખરવા રોગ છે, આ વિવિધ વાયરલ રોગોની પણ આપણે ચર્ચા કરશું. આ ઉપરાંત પેરાસાઇટ, જે પરોપજીવીઓ છે, એનાથી થતા રોગો, ધારો કે પટ્ટી કૃમિ છે, કે યકૃત કૃમિ છે, કે ગોળ કૃમિ છે. આ ઉપરાંત જે પ્રજીવોથી થતા રોગો છે, બબેસિયોસિસ છે, એનાપ્લાઝમોસિસ છે, થાઇલેરિયોસિસ છે. આ ઉપરાંત એસ્પરજિલોસિસ, જે ફૂગથી થતો રોગો. આ તમામ પ્રકારના રોગો જે છે સૂક્ષ્મ જીવોથી થાય છે, એને આપણે ચેપી રોગો તરીકે ઓળખીશું. અને બીજો એક મુખ્ય અગત્યનો એને ભાગ આપણે કહી શકીએ બિનચેપી રોગો, જેમાં સૂક્ષ્મ જીવોનો રોલ હોતો નથી, પરંતુ શરીરમાં કોઈ સૂક્ષ્મ તત્વો કે પોષક તત્વોની ઉણપ હોય કે અસંતુલન હોય, એના કારણે જે થતા હોય છે એને આપણે બિનચેપી રોગો. એમાં પણ આપણે આજે ચર્ચા કરશું. સુવા રોગ છે, કીટોસિસ છે, જે લાલ પેશાબનો રોગ, જે ફોસ્ફરસ ડેફિશિયન્સી થતો હોય છે, એ વિવિધ પ્રકારના બિનચેપી રોગોની પણ આપણે આજે ચર્ચા કરીશું. સાહેબ, અત્યારે ઉનાથી ધીરુભાઈ કચર જોડાય છે, સાંભળીએ. ધીરુભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન. હેલો. હા, નમસ્કાર, બોલો.
હાજી. હાજી, હેલો. હા બોલો બોલો, તો અવાજ સંભળાય આપનો. હાજી. આપનો પ્રશ્ન કહો. હેલો. ધીરુભાઈ, આપનો પ્રશ્ન હેલો. કહો. ધીરુભાઈ આપનો પ્રશ્ન સંભળાવી શકો છો? આપનો અવાજ આવે છે અમને. અમારો અવાજ સંભળાય તમને? હેલો. એમને નથી જતું લાગતું. ધીરુભાઈ, હા સાહેબ, સાહેબ સંપર્ક પકી છે. સાહેબ, બીજો એક અગત્યનો પ્રશ્ન એ થાય, આપણે જે રોગોની વાત કરી, તો આ જે રોગો છે મુખ્ય પશુઓમાં, એનું ફેલાવાનું અને થવાનું કારણ શું? એટલે ખાસ કરીને આપણે જો ચેપી રોગોની વાત કરીએ તો ચેપી રોગોમાં જે અગાઉ કીધા સૂક્ષ્મ જીવો એ રોગોથી થતું હોય છે, અને એના પરિબળોમાં ખાસ કરીને જોઈએ તો એ બેક્ટેરિયા વાયરસ હોય એનાથી કોઈ દૂષિત ખોરાક અને પાણી થયા હોય, એ દૂષિત ખોરાક અને પાણી ખાવાથી પીવાથી પણ આ રોગો થતા હોય છે. કોઈ ચેપજન્ય પશુ હોય એના સતત સંપર્કમાં જો તંદુરસ્ત પશુ પણ રહે છે તો એમને પણ થતા હોય છે. ક્યારેક હમણાં પણ વાત કરી વેક્ટર બોર્ન ડિસીઝીસ જે કીટકો દ્વારા થતા હોય છે, ઈતરડી હોય કે અત્યારે આપણે ચાંદીપુરા વાયરસનો ઘણો બધો ફેલાવો થઈ રહ્યો છે, એ સેન્ડ ફ્લાયથી થતા હોય, તે આવા કીટકો દ્વારા જે પણ થતા હોય છે રોગો, આ બધા ચેપી રોગોનું માધ્યમ છે. જ્યારે બિનચેપી રોગોમાં અગાઉ જે રીતે કીધું કે શરીરમાં જે સૂક્ષ્મ તત્વો હોય એની ઇમ્બેલેન્સ હોય, અસંતુલન, ક્યારે ઓછા પણ હોઈ શકે, ક્યારે વધારે પણ હોઈ શકે, તો અલગ અલગ પરિસ્થિતિમાં આવા સૂક્ષ્મ તત્વોની ઉણપના કારણે આવા બિનચેપી રોગો પણ આપણે જોવા મળતા હોય છે. ખૂબ સરસ પંકજ સાહેબ. દર્શક મિત્રો, બ્રહ્મક્ષત્રી સાહેબ અને કાનાણી સાહેબ આજે આપણને પશુઓમાં આવતા રોગો વિશે ખૂબ જ અગત્યની મહત્ત્વની માહિતી આપવાના છે. આપ પણ એમનો લાભ લઈ શકો છો. અત્યારે સમય થયો છે વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. કૃષિ દર્શન ફોન લાઈવ કાર્યક્રમમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. આણંદથી મહેશભાઈ ચૌહાણ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. આપણે ખેતરની આજુબાજુ જે ઘાસ ઉગે છે, હમ હા, તો એ ચોમાસાની સિઝનની અંદર આપણે ખેતરમાં કયો પાક હોય તો એનું આજુબાજુનું ઘાસ આપણે ભેંસોને મહેશભાઈ, ઘાસચારા માટે સાહેબ બરોબર છે. ફરી એકવાર આપનો પ્રશ્ન કહો. આપણે જે ખેતરની આજુબાજુ ઘાસ ઉગે છે એ ચોમાસાની સિઝનની અંદર ભેંસોને ખવડાવીએ તો એમાં કંઈક અમુક ઝેરી તત્વો આવે છે ને, એ કયા ખેતરમાં કયો પાક કર્યો હોય તો એના આજુબાજુના ઘાસ ના ખવડાવાય? ચોક્કસ. કરાણી સાહેબ અને ભગીરથ ખાસ કરીને આપણે ચોમાસાની ને આવી ઋતુ હોય ત્યારે ખેતરમાં અમુક પાકમાં આપણે ઘણી વાર યુરિયા કે એવું ખાતર વાપરતા હોય છે વધારે પ્રમાણમાં, તો પાકની અંદર છે નાઇટ્રાઇટનું પ્રમાણ વધી જતું હોય છે, જેથી નાઇટ્રાઇટ પોઈઝનિંગ, યુરિયાનું પ્રમાણ જતું હોય છે. તો ઘણીવાર આવા પાકમાં, આવા ઘાસમાં નાઇટ્રાઇટનું જે પોઈઝનિંગ હોય એ થતું હોય છે. એટલે ચોમાસામાં આ નાઇટ્રાઇટ વધારે હોય છે. બાકી જ્યારે દુષ્કાળ કે એવું બધું થતું હોય છે ત્યારે HCN પોઈઝનિંગ કહીએ, હાઇડ્રોસાયનાઇડ એસિડનું પોઈઝનિંગ જ્યારે, પણ એ જ્યારે સુકારો ને દુષ્કાળ કે એવું આવે અથવા પહેલો વરસાદ થઈને જો ઘાસ ઉગી જતું હોય ત્યારે HCNનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે. આ ઉપરાંત દરેક જે ઘાસચારો એના અમુક સ્ટેજ સુધી અમુક તત્વોની ઉણપ અથવા અમુક ઝેરી તત્વોની વધારો થતો હોય છે. ક્યારે એને નીંદીને કાપવું ફ્લાવરિંગ સ્ટેજમાં કે નહીં, બરાબર, તો એ માહિતી ખાસ રાખવી જોઈએ. અને સેઢે પાડે જે કંઈ ઘાસ ઉગતા હોય છે, બરાબર, એના કરતાં પશુપાલન વિભાગ દ્વારા જે અમુક બિયારણોની જાતો રેકોમેન્ડેડ કરેલી હોય છે જે ઘાસચારા માટે સ્પેશિયલ હોય છે, બરાબર, એવા બિયારણો તમે જો પશુપાલનમાં ઉગો તો એની અંદર પૂરતા પોષક તત્વો ખાસ મળતા હોય છે. જેમ તમે મુખ્ય પાક લો છો એવી જ રીતે તમે ઘાસચારાના પાકો જે છે એનો ઉપયોગ કરો તો એની અંદર પ્રોટીન ને એનર્જીની માત્રા અને બીજા પોષક તત્વોની માત્રા મળી રહે. એટલે આ જે તમારી ખેતરની આજુબાજુનો જગ્યાઓ જે છે એમાં જાતે ઉગતા જે નિંદામણ આપણે કહીએ એના કરતાં તમે આવા સારા જો પાક જે પશુપાલન વિભાગ દ્વારા રેકોમેન્ડેડ કરેલા ઘાસચારાના પાક વાવશો તો આપણા અને આપણા પશુ બંનેને ફાયદો થશે. તો સાહેબ, આમાં આવા બનાવ બને છે આપણે ગુજરાત રાજ્યમાં? ખાસ કરીને જ્યારથી આપણે યુરિયામાં નેનો યુરિયા કે સ્લો રિલીઝ નીમ કોટેડ કે એવા યુરિયા આપણે જ્યારે વાપરતા થઈએ ત્યારે લાંબા સમય સુધી નાઇટ્રેટનું પ્રમાણ ઘાસમાં રહેતું હોય છે, અથવા કોઈ બિયારણ વાવ્યું તો એમાં રહેતું હોય છે. તો એવા ઘણા કેસીસ હોય છે, પણ ડૉક્ટરને તાત્કાલિક આવા કેસમાં જો જાણ કરવામાં આવે તો એની ડૉક્ટરને સારવારની દવાઓની ખબર હોય છે. મિથિલિન બ્લુ નામની દવા હોય, તાત્કાલિક જો એને પશુઓને આપવામાં આવે તો નાઇટ્રેટ પોઈઝનિંગથી આપણે એનું નિવારણ થઈ જતું હોય છે.
ખૂબ સરસ. ઘાસચારાના જેટલા પણ પાકો હોય છે દરેકમાં ઝેર તો હોય છે. ધારો કે જુવાર હોય, મકાઈ હોય કે ઇવન બટાકા હોય, રચકો હોય, તમામમાં એક પ્રકારનું ઝેર હોય. પરંતુ એ ઝેર ક્યારે હોય? અમુક પરિસ્થિતિમાં હોય. ધારો કે આ જુવાર કે મકાઈ કે આપણે કહીએ કે નીકળ્યા પહેલાંની હોય કે હજી એનો ગ્રોથ ના થયો હોય, એનો એ શરૂઆતમાં જો આપણે એને ખવડાવીએ છીએ ને તો ત્યારે એમાં ઝેર હોય છે. એટલે અહીંયાથી અમે જે રિકમેન્ડેશન કરીએ છીએ એ ઘાસચારા, અને એને તમને વધારે ખ્યાલ હોય છે કે આ ઘાસચારો એને ક્યારે સૂકવીને ખવડાવવો જોઈએ કે સૂકો અને લીલો મિક્સ કરીને ખવડાવવો જોઈએ. અને ખાસ કરીને જે નિંદામણ જે કાનાણી સાહેબે વાત કરી એ હંમેશા આપણે એવોઇડ કરવું જોઈએ. સાહેબ અત્યારે ગીર સોમનાથથી યજેશભાઈ ઝાલા જોડાયા છે. યજેશભાઈ ઝાલા, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હલો. હાજી. હા સાહેબ મારે 2 વર્ષની પાડી છે. હા. સાહેબ એને અચાનક કંઈક થઈ ગયું અને એ પડી ગઈ. હવે કંઈ ખાતી નથી અને એ એમને મોઢું પણ નથી ખોલતી. હા. ઓકે. અત્યારે એવી પરિસ્થિતિમાં છે. હા સાહેબ અત્યારે એને પરિસ્થિતિમાં ડોક્ટરને બોલાવ્યો તો ઇન્જેક્શન ને મેળવ્યા કંઈ સુધાર નથી. ઓકે. ઓકે, આપને જે આ 2 વર્ષની પાડી છે અને અત્યારે પડી ગઈ છે, બરાબર છે, તો એક વસ્તુ તમે જ્યારે ડૉક્ટરને બોલાવ્યા છે, બરાબર, એમણે સારવાર કરી, ઘણીવાર આ પાડી અચાનક પડી ગઈ હોય તો એમને ઘણીવાર લાગી ગયું હોય કે કોઈ ટીટાનસ કે એવું કાંઈ નથી, એ ચેક કરાવી લો કે મોઢું ખોલતી નથી, જકડ મોઢું થઈ ગયું છે એવું તમે કહો છો, એને કોઈ ડોગ બાઇટ કે એવું નથી, એક એની ખાતરી કરાવી લો, બરાબર. અને બીજું એક કામ આપ કરજો કે ઘણીવાર આવા જે પશુઓ બીમાર થતા હોય અને રોગ ના પકડાતો હોય તો એના માટે પશુપાલન વિભાગ દ્વારા જુદી જુદી જગ્યાએ પશુ રોગ સંશોધન એકમ આવેલા છે. તો પશુ ડૉક્ટરને બોલાવી એમાંથી પશુઓના રોગ લઈ અને આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે એનું કારણ શું છે. ઘણીવાર સાહેબે જે હમણાં કીધું કે પોષક તત્વો, કેલ્શિયમ કે એવી કોઈ ખામી હોય તો પણ થઈ જતું હોય. અત્યારે ચોમાસાની ઋતુ છે, એમાં થાઇલેરિયા કે એવા રોગ હોય કે જેમાં લિમ્ફ નોડ એના ફૂલી જતા હોય, લસિકા ગ્રંથિ ફૂલી જતી હોય છે અને એના કારણે પશુઓના પગ જકડાઈ જતા હોય છે અને પશુ આડું પડી જતું હોય છે. તો આ જે મેં તમને થાઇલેરિયાનો રોગ કીધો, બબેસિયાનો કીધો, એનું જો લોહીનો નમૂનો લે અને લેબોરેટરીમાં ચોક્કસ નિદાન થાય તો એના સામેની કયો રોગ છે પકડાઈ જાય તો એની સારવાર આપવામાં આવે તો આપનું પશુ ઝડપથી તંદુરસ્ત રીતે સારું ઊભું થઈ જાય એવી મને આશા છે. ખૂબ સરસ કારણ. આ પ્રંક્ષત તમને પૂછવાની ઈચ્છા થાય કે સાહેબે કહ્યું કે નજીકના પશુ જે રોગ સંશોધન કેન્દ્ર હોય ત્યાં સંપર્ક કરો, જેમ આપણે 108 બોલાવીએ છીએ એવી રીતે પશુપાલન વિભાગમાં કેવી રીતે વ્યવસ્થા, નજીકના ડૉક્ટર કેવી રીતે સંપર્ક કરો? 108 જે એ પણ આપણે પશુપાલન વિભાગ હસ્તકની જ છે. 108માં પણ આપણે 10 ગામ દીઠ એક 108 આપણે ફાળવેલી છે રાજ્ય સરકાર દ્વારા. જ્યારે 2015માં યોજના ચાલુ થઈ એના પહેલાં 10 ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનાની યોજના આપણે પશુપાલન હસ્તક જ હતી. પછી આ યોજના આપણે જીવીકેને આપવામાં આવેલી છે. જ્યારે 2015માં જે ICARના નોર્મ્સ પ્રમાણે એક 5000 પુખ્ત પશુઓએ એક પશુ સારવાર સંસ્થા હોવી જોઈએ, પરંતુ ત્યારે 27000 એક પશુ સારવાર સંસ્થા હતી. એટલે આપણે એવું ડિસિઝન લીધું કે આવી રીતે 10 ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનાની યોજના ચાલુ કરીએ. એ શરૂઆતમાં આપણા પશુપાલન વિભાગથી શરૂઆત કરી અને અત્યારે જીવીકેને પશુપાલન હસ્તક જ એક યોજના છે એમને આપવામાં આવી છે. આ ઉપરાંત આપણા જે પણ પશુ સારવાર સંસ્થાઓ છે, પશુ દવાખાનાઓ હોય કે ઉપકેન્દ્ર હોય, એ તમામ સ્થળેથી ઓન કોલ જ્યારે પણ કોઈ વિઝિટ નોંધાવે છે આપણા ડૉક્ટરે ત્યાં જઈને એમને સારવાર પણ આપી રહ્યા છે. ખૂબ સરસ સાહેબ. અત્યારે નવસારીથી ઉકળભાઈ જોડાય, સાંભળીએ. ઉકળભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હલો. હેલો સાહેબ. હાજી બોલો બોલો. આ ગાયમાં છે તો પેલું ગર્ભાશય બહાર નીકળી આવે ને એનું કારણ હું ને એને ગર્ભાશય બહાર નીકળ્યા સાહેબ. જો આપણું પશુ ગાભણ છે, ગાભણ છે, સામાન્ય રીતે જ્યારે આપણા પશુઓ ગાભણ હોય છે ત્યારે એડવાન્સ પ્રેગ્નન્ટ, જ્યારે વિયાવાની નજીક થતું હોય ત્યારે પશુ નીચે બેઠું હોય તો એનું પૂઠું બતાવતું હોય છે. એને આપણે જે ગર્ભાશય બહાર આવતો હોય છે, ક્યારેક આપણે એ ગાય કે ભેંસને ઊભી કરી દઈએ તો એ અંદર જતું રહેતું હોય છે. એમાં એક સામાન્ય પ્રશ્ન હોય છે આપણે કેલ્શિયમની ખામી. કેલ્શિયમ થોડું ઓછું હોય ને ખરેખર તો જે એડવાન્સ પ્રેગ્નન્ટ હોય એમાં આપણે વધારે કેલ્શિયમ આપવાની આગ્રહ પણ કરતા નથી, કારણ કે એના પછી વિયાયા પછી સુવા રોગના પ્રશ્ન થતા હોય છે. પણ જો એમાં થોડી ઘણી ખામી હોય તો થોડું આપણે કેલ્શિયમ એને આપવું જોઈએ અને
એનાથી પણ જો ફરક ન પડે તો એને આપણી જે નેટ કહીએ છીએ જાળી, એ જાળી આપણે એને બાંધીને રાખશું તો એનાથી પણ એ બહાર નહીં આવે અને આપણે જે બચ્ચું તરોવાઈ ન જાય એના માટે આપણે ધ્યાન રાખી શકશું. ખૂબ સરસ સાહેબ. દર્શક મિત્રો, બ્રહ્મક્ષત્રી સાહેબ અને કાનાણી સાહેબ આજે આપણને પશુપાલકો માટે ખાસ પધાર્યા છે. આપ એમનો પણ લાભ લઈ શકો છો. અત્યારે સમય છે એક વિરામને. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન લાઈવ કાર્યક્રમમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. આજનો વિષય ખૂબ જ અગત્યનો છે, પશુઓમાં આવતા રોગો અને તેનું નિવારણ. ખંભાતથી પૂનમભાઈ ભરવાડ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હાલો. હાજી બોલો. હા સાહેબ, મારી ભેંસને આ છકડીનો રોગ આવેલો. એ એકદમ આંખો ફાટી જાય અને આમ ખેંચાઈ નીચે પડી જતી હતી. ઓકે. પછી આ ડોક્ટરની વિઝિટ બોલાવી અમૂલ બરાબર. સાહેબે વિઝિટ મારી કઈ ટ્રાઇક્વિન નામનું ઇન્જેક્શન માર્યું. બરાબર. પણ સમયના અંદર 3-4 કલાક થાય એટલે ફરીથી પાછી ખેંચ આવે છે અને પાછી જાનવર પડી જાય છે નીચે. જયારે હું એને આંખો બે દબાઈ રાખું, ઠંડુ પાણી રેડું ત્યારે પાછું ઓળી જાય છે. બરાબર. બીજા જ દિવસે ફરીથી મેં વિઝિટ કરી, પણ 2 વિઝિટ અમૂલ ડેરીના ડોક્ટરની કરી, એક કરી સરકારી ડોક્ટરની, છતાં એ જાનવરનો સુધારો નહીં આવતો. 4-5 કલાક એવી ચકડી આવે છે નીચે પડી જાય, તો મારે એનો ઉપાય શું કરવો? ઓકે. તમારે પશુઓમાં જે ચક્રી તમે કીધું એ આપણે જે ટ્રિપેનોઝોમિયાસિસ નામનો એક રોગ હોય એમાં પણ આ પ્રકારના લક્ષણ જોવા મળતા હોય છે. બરાબર છે. ટ્રિપ્સ એટલે કે સરા એને જે ગુજરાતીમાં કહેતા હોય છે, જે ડાંગ્સ માખી કે આપણે જે કહીએ ને જે લોહી ચૂસતી માખી હોય એના દ્વારા આ રોગ એક પશુમાંથી બીજા પશુઓમાં ફેલાતો હોય છે. અને આ રોગના જંતુ એના શરીર જે છે ભેંસ કે એને શરીરની અંદર ફરતા રહેતા હોય. જ્યારે એકવાર ચેપ લાગ્યા પછી, જેમ આપણે મેલેરિયા થતા હોય એમ, પણ આમાં તો લાઈવ સાપોલિયા જેવા જંતુઓ અંદર ફરતા રહેતા હોય. એટલે ખાસ કરીને તમે જ્યારે એમણે આ સારવાર આપી ટ્રિક્વિન, પણ જો એના જંતુનું પ્રમાણ વધારે હોય તો એને વારંવાર એની સારવાર, જ્યાં સુધી એના લોહીમાંથી સંપૂર્ણ આ જંતુઓ ના જાય ત્યાં સુધી આપણે એની સારવાર કરાવવી પડે. ફક્ત આ રોગ નહીં પણ કોઈ પણ રોગમાં જ્યારે પશુ સ્વસ્થ થઈ જાય પણ એનો જે કોર્સ હોય, જે ટ્રિક્વિન દવા આપી કે કોઈ પણ દવા આપી, એનો કોર્સ હંમેશા આપણે પૂરો કરવાનો આગ્રહ રાખવો જોઈએ. બરાબર. તાત્કાલિક રિઝલ્ટ ના મળે, કોઈ પણ દવા આપતા. ખૂબ સરસ. અને ઘણીવાર દવાનો આપણે રિઝલ્ટ મળી જાય તેમ છતાં પણ ડોક્ટરે જેટલા દિવસનો કોર્સ કીધું હોય, 5 દિવસ કે 6, એ કોર્સ હંમેશા આપણે પૂરો કરવાનો આગ્રહ રાખવો જોઈએ. નહીં તો ઘણીવાર એ દવાની સામે રોગ પ્રતિકારક શક્તિ મેળવી લેતા હોય છે અને એ દવા ફરી કામ કરતી હોતી નથી. સાહેબ, અત્યારે ડેર પાટણથી ધીરજભાઈ જોડાયા છે. ધીરજભાઈ રબારી, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. નમસ્કાર રમેશભાઈ, મહેમાનને પણ નમસ્કાર. નમસ્કાર. મારો પ્રશ્ન એ છે કે ખાસ કરીને ચોમાસામાં જે રોગજન્ય પશુઓમાં થતા હોય છે, તો એના આવરણ માટે, એના બચાવ માટે સરકારશ્રી તરફથી કોઈ એવી યોજના ખરી કે પશુઓ સુરક્ષિત રોગથી બચી શકે? ખૂબ સરસ પ્રશ્ન. અગાઉ પણ આપણે આ બાબતે ચર્ચા કરી હતી કે ચોમાસામાં જે આપણે જે રોગો છે એમાં HSની વાત કરી હતી, ગળસુંડાની. તે ગળસુંડા એ વ્યાપક પ્રમાણમાં અમુક પોકેટ નક્કી છે, એ પોકેટમાં દર વર્ષે આપણે જોવા મળતો હોય છે. એના ભાગરૂપે આપણે વિનામૂલ્યે ગળસુંડાની રસીકરણનું ઝુંબેશ રૂપે આપણે રાજ્ય સરકારો દ્વારા વિનામૂલ્યે આપણે રસીકરણ કરતા હોઈએ છીએ. અને આશા રાખું છું આપે પણ આપણા તમામ પશુઓને રસીકરણ આનું કરાવી લીધું હશે, અને રસીકરણ કરાવ્યું હશે તો 100% આપણે એમાંથી બચી શકીશું. આ ઉપરાંત ચોમાસામાં જે લેવાની થતી કાળજી હોય કે પશુઓ આપણા સ્વચ્છ જગ્યાએ બાંધીએ, કે વધારે પડતું જે ઘાસ ઉગેલું હોય એને પણ હતું કે નિંદામણ ઉગેલું હોય એને આપણે કાપીને દૂર રાખીએ. સાફ સફાઈ જેટલી વધારે રાખશું, રસીકરણ ઉપર ધ્યાન આપશું તો ચોમાસાના રોગોમાં આપણે ચોક્કસથી આપણા પશુઓને બચાવી શકીશું. સાહેબ, અત્યારે ભેસાણથી રમેશભાઈ જોડાયા છે. રમેશભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. રમેશભાઈ. હાલો. હાજી. આપણે ભેંસને ભેંસને 10 મહિના ને 10 દી થઈ ગયા છે, હજી વિયાણી નથી, તો એને માટે શું કરવું? ડોક્ટરને સલાહ લીધી કે હજી ખમો છે? સામાન્ય રીતે આપણે ભેંસોમાં જે ગર્ભકાળ સમય છે એ 10 મહિના 10 દિવસ હોય છે, અને ગાયોમાં આપણે 9 મહિનાને 9 દિવસની ગણતરી હોય છે.
હવે 10 મહિનાને 10 દિવસ કાં તો તમારી એક તારીખ નક્કી થોડી ચેક કરી લેવી પડે, એમાં કોઈ ગણતરીમાં ભૂલ હોય અથવા એકાદ સાયકલ આપણે છૂટી ગઈ, જૂની તારીખ લખેલી હોય ને એના પછી ફરી ગરમીમાં આવેલું હોય, ક્યાં ફેરવેલું હોય તો એ જોવી જોઈએ. બાકી પશુ ચિકિત્સા અધિકારી કે ડૉક્ટર મારફતે ચેક કરાવ્યું હોય અને જો એ ગાભણ જ છે, પહેલાં એ આપણે કન્ફર્મ કરી લેવું પડશે આપણું પશુ ગાભણ છે કે નહીં. એ ગાભણ છે તો એ ચોક્કસથી એકાદ સાયકલ ચૂક થઈ હોય તો એ 10-15 દિવસમાં આપની ભેંસ વિયાશે. કનન સાહેબ, ખરવા મોવાસાના રોગ વિશે અમને વાત કરશો, એના લક્ષણો શું અને આપણે એનું નિયંત્રણ કેવી રીતે કરી શકીએ? દરેક પશુપાલક માટે ખૂબ જ અગત્યની વસ્તુ છે કે ખરવા મોવાસા રોગ અને એનું નિવારણ. ખરવા મોવાસા રોગ આપણે સાહેબે હવે સવારમાં આપણે પહેલા પ્રશ્નમાં કીધું કે અલગ અલગ રોગ થાય, એમાં ખરવા મોવાસા વાયરસથી થતો રોગ છે અને વાયરસથી જે કંઈ રોગ થતા હોય એની કોઈ સારવાર હોતી નથી. બરાબર. ખરવા મોવાસા રોગમાં આપણે દરેક પશુપાલક જાણે છે કે ખરીમાં અને મોઢામાં ચાંદા પડે, આંચળ ઉપર ચાંદા પડે અને મોઢામાંથી લાળ પડે. અને ઘણીવાર પશુપાલકને એવું થાય કે 4-5 દિવસમાં ખરવા મોવાસાનો રોગ જે છે એમાં પશુ રિકવર થઈ જશે. પણ આ ખરવા મોવાસાનો રોગ છે પશુની દૂધ ઉત્પાદન જે ક્ષમતા છે એ કાયમ માટે ખતમ કરી નાખે છે. જે પશુ આપણું જે છે ગીર ગાય હોય તો 8 કે 9 લીટરની હોય, 3 કે 4 લીટર કાયમ માટે દૂધ આપી છે. એટલે આનાથી બહુ મોટું આર્થિક નુકસાન થાય છે જે ઘણીવાર આપણને નરી આંખે નથી દેખાતું હોતું. બળદ હોય તો એની તાપ સહન કરવાની શક્તિ ઘટાડી નાખે છે. તો આ બધા નુકસાન બહુ લાંબા ગાળા છે, એને ધ્યાનમાં રાખીને આપણે ભારત સરકારના સપોર્ટ દ્વારા આખા દેશમાં ખરવા મોવાસાના રસીકરણનું અભિયાન ચાલે છે. એટલે દરેક પશુપાલકને મારે વિનંતી છે કે જ્યારે આ ખરવા મોવાસા રસીકરણનું રાઉન્ડ ચાલતા હોય ત્યારે પોતાના પશુઓને ખરવા મોવાસાની રસી અવશ્ય મુકાવે. ઘણા બધા પશુપાલકો કે ગાભણ છે કે એવું વિચારીને પણ છેલ્લા તબક્કામાં 1-2 મહિનો બાકી હોય તો બાકી વાંધો નહીં, બાકી કોઈ પણ સંજોગોમાં ગાભણ હોય એમાં પણ આ ખરવા મોવાસાની રસી છે એ સુરક્ષિત છે. 6 મહિનાથી નાના કાફ હોય કે એને જો પહેલી વાર રસી મુકાતી હોય તો 1 મહિના પછી એનો પૂરક ડોઝ પણ આપવો જરૂરી છે. તો એ પૂરક ડોઝ પહેલી વાર જ્યારે રસી મુકાતી હોય એ પણ એમણે પોતે પશુપાલકે યાદ રાખી લેવું જોઈએ. અને ભારત સરકાર દ્વારા એક નવી આયોજન કરેલું છે જેને કહેવાય છે ભારત પશુધન એપ, કે જેમાં દરેક પશુ, આપણા જો કોઈ પણ પશુઓને 12 આંકડાની કડી ના પહેરાવેલી, પીળી કડી, તો આપ જરૂરથી ડૉક્ટર પાસે જાઓ, તમારી આ કડી પહેરાવી દો અને એનું રજિસ્ટ્રેશન કરાવી દો, જેથી કરીને કોઈ પણ પશુ આ રસીકરણમાં છૂટે નહીં એની ખ્યાલ આવે. ઘણીવાર આપણે પશુપાલકો હોય દૂરના ખેતરમાં કે અલગ અલગ જગ્યાએ ફાર્મ બનાવીને રહેતા હોય તો ઘણીવાર આવા રસીકરણના રાઉન્ડમાંથી છૂટી જતા હોય. પણ જો પોતાના પશુઓનું એમણે રજિસ્ટ્રેશન કરાવેલું 12 આંકડાની આ ડિજિટથી પોતાનું, તો એ વેબસાઇટ ઉપર સરકારને કે પશુ ડૉક્ટરોને ખ્યાલ આવે કે આ વિસ્તારમાં હજી આટલા પશુઓને રસીકરણ કરવાની બાકી છે, તો એક પણ પશુ છૂટે નહીં. એ ખૂબ અગત્યનું છે. જો ગામમાં કોઈ પણ કડીથી સિદ્ધરામભાઈ જોડાયા છે, સાંભળીએ. કડીથી સિદ્ધરામભાઈ, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન કહો. હા સાહેબ, આપણે એક પ્રશ્ન પૂછવાનો હતો. હાજી બોલો. આપણે એક ભેંસ મારે હતી, દૂધ એકદમ સુકાઈ ગયું હતું. બરાબર. હા બોલો બોલો બોલો. આપણે દૂધ સુકાઈ ગયું હતું ને એનું શેના કારણે એકદમ દૂધ સુકાઈ ગયું? જનરલ પ્રશ્ન, દૂધ સુકાવાનું કારણ શું? ઓકે. ખાસ કરીને એમાં આપણે જોડાઈ લેવું પડે ડૉક્ટરને બોલાવીને કે મસ્ટાઇટિસ આવનો રોગ છે કે કેમ, આંચળમાં કોઈ નાનું મોટું થયું છે કે સોજો આવેલો છે કે તાવ આવે છે, તો આ બધું ચેક કરાવવું પડે. મસ્ટાઇટિસના રોગમાં આવું બનતું હોય છે અને એ આંચળ કે આવું એ પણ જોઈ લેવું પડે કે ભાગ કડક થયો કે કેમ, જેને આપણે ફાઇબ્રોસિસ કહેતા હોઈએ છીએ. જો એમાં ક્યારેક દવા કરાવતા હોઈએ તો ફાઇબ્રોસિસ થયા પછી એ દવા ત્યાં સુધી પહોંચી શકતી નથી હોતી અને એની અસર પણ કરતી નથી હોતી. એટલે સામાન્ય રીતે હું એવા આપને સૂચનો કરીશ, બીજા પશુપાલકોના પણ આવા પ્રશ્નો હોઈ શકે છે આંચળને લગતા, દૂધ ઉત્પાદનને લગતા, તો એમાં જેટલી પણ કાળજી આપણે એ રોગ થાય નહીં એના માટે લઈશું. જેવી રીતે આપણે સવારથી ચર્ચા કરી રહ્યા છીએ આ કાર્યક્રમની શરૂઆતથી કે રોગ થાય એના પહેલાં આપણે રસીકરણ કરાવવું જોઈએ જેથી રોગ થાય નહીં. મસ્ટાઇટિસ કે આવના કે આ દૂધના બધા કેસમાં પણ એવું જ હોય છે. જો આપણે એની પૂરતી કાળજી લઈએ, ખાસ કરીને એને આપણે જ્યાં પણ બાંધતા હોઈએ એ જગ્યા ચોખ્ખી હોવી જોઈએ. એને જ્યારે પણ ધોવાનું હોય એના પહેલાં એના આવું કે આંચળ ઉપર છાણ કે માટી ચોંટેલા હોય તો એ ચોખ્ખા પાણીથી સાફ કરવા જોઈએ. જ્યારે ધોવા બેસીએ છીએ ત્યારે એ ચારે આંચળને મંદ જંતુનાશક દવાથી સાફ કરી અને એ સ્વચ્છ કપડાથી લૂછી
અને જે પણ પશુપાલક હોય કે દોહનાર વ્યક્તિ હોય એના બંને હાથ પણ મંદ જંતુનાશક દવા જેને આપણે પોટેશિયમ પરમેંગેનેટ તરીકે પણ ઉપયોગ કરીએ છીએ એની આછા ગુલાબીનું દ્રાવણ બનાવી અથવા આપણા જો સેવલણ હોય તો સેવલણનો 1 ભાગ 500 ભાગના પાણીમાં નાખીને એનું દ્રાવણ બનાવીને આપણે હાથ ચોખ્ખા કરી અને પછી દોવું જોઈએ. ક્યારેક આપણે જોતા હોઈએ છીએ કે આપણા પશુનું દૂધ ખરાબ આવતું હોય તો આપણે એ દૂધ તરત જ ત્યાં ઢોળી દેતા હોવું. એવું ન કરતાં એનો યોગ્ય નિકાલ કરવો જોઈએ અને જ્યારે પણ આવું પશુ આપણા ધ્યાન ઉપર આવે તો એને હંમેશા છેલ્લે દોવાનો આગ્રહ રાખવો જોઈએ. આ ઉપરાંત આપણે રેગ્યુલર આપણા દૂધની તપાસ કરતી રહેવી જોઈએ. સામાન્ય રીતે શું થાય છે કે જ્યારે આપણને એવું લાગે છે કે આ થોડું દૂધ કપાયું છે, દૂધ ઓછું છે, તો એમ છતાં પણ આપણે જો દૂધની રેગ્યુલર 15 દિવસે મહિને લેબોરેટરીમાં તપાસ કરાવીશું તો અમુક જે સબ ક્લિનિકલ મસ્ટાઇટિસ જે શરૂઆતનો ચેપનો શરૂઆતનો ભાગ હોય તો એવા સમયે આપણે જાણીને એની જો સારવાર કરાવીએ તો એ આર્થિક રીતે જે પછી નુકસાન થવાનું હોય છે એનાથી પણ આપણે બચી શકતા હોઈએ છીએ. આવી રીતે જો દૂધ કપાઈ જાય તો એ શરૂઆતમાં આપણે લેબોરેટરી કરાયેલી હોય તો એની સારવાર કરાવીને આપણે આપણું પૂરેપૂરું દૂધ મેળવી શકીએ છીએ. ખૂબ સરસ સાહેબ. અત્યારે સમય છે કે વિરામનો. દર્શક મિત્રો, બ્રહ્મક્ષત્રિય સાહેબ અને કાનાણી સાહેબ આપણને ખૂબ જ અગત્યની મહત્ત્વની માહિતી આપી રહ્યા છે. આપ પણ એમનો લાભ લઈ શકો છો, પરંતુ અત્યારે સમય થયો છે વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન લાઈવ કાર્યક્રમમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. દિનેશભાઈ પ્રજાપતિ પાલનપુરથી આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. મહાનુભાવો કે જે બ્રહ્મક્ષત્રિય સાહેબ અને કાનાણી સાહેબને પણ મારા નમસ્કાર. અને અમારો પ્રશ્ન બ્રહ્મક્ષત્રિય સાહેબ જે મારા ક્લાસમેટ છે અને પાલનપુરનું રતન છે એવા એમને એમ પ્રશ્ન છે મારો કે જે ટ્વિન બેબી આવે છે, ટ્વિન બેબીમાં આપણે એને પશુને વધારે શું સારવાર આપવાની હોય છે અને કઈ રીતે ખબર પડે છે કે ટ્વિન બેબી છે, અને લંપી થયેલા પશુને ફરીવાર લંપી થશે કે કેમ, અને એની કોઈ રસી છે કે કેમ? નમસ્કાર. નમસ્કાર. તો પહેલાં તો આપણી જે ટ્વિન બેબીની આપણે વાત કરી, ટ્વિન બેબીનું ખાસ કરીને જ્યારે પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ કરતા હોઈએ છીએ, જ્યારે હાથથી પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ કરીએ ત્યારે આપણને એટલો ખ્યાલ નથી આવતો, પરંતુ જ્યારે સોનોગ્રાફીથી આપણે એને ચેક કરતા હોઈએ ત્યારે જ આપણને આઈડિયા આવે કે આ ટ્વિન બેબી છે. એમાં પણ ટ્વિન બેબીમાં આપણે ખાસ એવી કાળજી રાખવાની હોય, 2 મેલ 2 ફિમેલ આવી શકે તો વધારે સારું. જ્યારે મેલ ફિમેલ આવતા હોય છે એમાં ક્યારેક નપુંસકતા પણ એ નાના બચ્ચાઓમાં જોવા મળતી હોય છે. આ ટ્વિન બેબીની બાબત ખાસ કરીને સોનોગ્રાફી મારફતે જ આપણે જાણી શકતા હોઈએ, અથવા જ્યારે આપણે બચ્ચા આવે છે, એક બચ્ચું આવે અને થોડી વાર પછી આપણને ખ્યાલ ના હોય કે આપણે તો ડિલિવરી થઈ ગઈ છે ભેંસની, પણ થોડા ટાઈમ પછી બીજું બચ્ચું પણ બહાર આવતું હોય છે ત્યારે આપણે જાણી શકીએ. બાકી આપણે જે લંપી સ્કિન ડિસીઝની વાત કરીએ, શરૂઆતમાં જ્યારે આપણે ગયા વર્ષે લંપી સ્કિન ડિસીઝ આપણા રાજ્યમાં આવ્યો ત્યારે હજી એના પાસે જેવી રીતે કોરોનામાં આપણે શરૂઆતમાં રસી ઉપલબ્ધ નથી, પણ રસીનો આપણે વિકાસ કર્યો અને પછી આપણે રસીથી એને કંટ્રોલ કરી શક્યા. એવી જ રીતે લંપીને પણ આપણે ગોટપોક્સ જે રસી છે એનાથી કંટ્રોલ કરીને આપણે નિયંત્રણ કરી શક્યા. હવે એની ઇમ્યુનિટી જ્યાં સુધી રહે, રોગ પ્રતિકારક શક્તિ જે વેક્સિનની જે છે એની શક્તિ એ અમુક નક્કી હોય, એક વર્ષ હોય કે 2 વર્ષ હોય. દરેક જેવી રીતે બ્રુસેલોસિસની વેક્સિન છે જીવન પર્યંત હોય, આ જે લંપી સ્કિન ડિસીઝનું 1 વર્ષ કામ કરે. એટલે દર વર્ષે આપણે જો રસી અપાવતા રહીએ લંપી સ્કિન ડિસીઝની તો લંપી સ્કિન ડિસીઝથી આપણે બચી શકીએ. સાહેબ દિયોદરથી રઘુનાથભાઈ રાહ જોઈ રહ્યા છે. રઘુનાથભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન. નમસ્કાર સર. નમસ્કાર. આપણે સર પ્રશ્ન છે કે હેલો, હા બોલો. સંભળાય છે તમારો અવાજ, બોલો. હા નમસ્કાર સર. હા, આપણે પ્રશ્ન છે ગાયોને ઈતળીઓ વધારે છે, તેના માટે શું કરવું? તમે જે કીધું કે ઈતરડીઓ, બરાબર છે. ઈતરડીઓ આપણે ઘણીવાર ગાયોને ઈતરડી આવતી હોય એટલે ડૉક્ટરને બોલાવીને ઇન્જેક્શન મુકાવી દેતા હોય છે. આઈવરમેક્ટિન કે એ પ્રકારની દવાઓના ઇન્જેક્શન હોય એટલે ટેમ્પરરી આપણે એવું થાય કે હવે ઈતરડીઓ બધી ખરી પડી અને રાહત થઈ ગઈ. પણ ઈતરડીનું જે જન્મસ્થાન છે, આપણા જે રહેઠાણ છે, એની તિરાડો, માખીઓ, આ બધું જે છે એ બધામાં સાફ સફાઈ કરવી ખૂબ જરૂરી છે. એટલે એક કામ તમે કરી શકો કે તમે તમારી ગાયને તો દવા આપી દો છો,
પણ લાંબા સમય સુધી આવી દવાઓનો ઉપયોગ કરવો પણ હિતાવહ નથી, કેમ કે એના જે તત્વો હોય છે, ઝેરી તત્વો દૂધમાં પણ આવતા હોય છે. એટલે જ્યારે આવી દવા આપતા ત્યારે એનું દૂધ લેવાનું અથવા દૂધ ડેરીમાં ભરાવાનું પણ ટાળવું. ઉપરાંત આ બધા જાનવરોને થોડી સમય બહાર કાઢી અમુક ડેલ્ટામેથ્રિન કે એવા જે જંતુનાશક દવાઓ આવતા હોય છે જેનો તમારા ફાર્મમાં પૂરેપૂરો છંટકાવ કરવો. ફાર્મની અંદર કોઈ તિરાડો કે એવું કશું રહી ગયેલું હોય તો એ તિરાડો બધી પૂરી દેવી, સાફ કરવી, પાકું ભોયતળિયું રાખવું. અને ઘણીવાર ઘણા લોકો સૌરાષ્ટ્રના વિસ્તારમાં દાબો કહેતા હોય, દાબો નાખીને સળગાવતા હોય. જો ઓગટ કે સૂકું ઘાસ પડ્યું એને નીચે પાથરી અને સળગાવે, જેથી તળિયું ફૂલ તપી જાય. જ્યારે તમે પશુને સારવાર આપો છો ત્યારે ઉપર રહેલી જે મોટી પુખ્ત વયની તીજી પણ એમને મૂકેલા ઈંડા ને બધું જે છે એ તો એની ઉપર કોઈ દવા અસર કરતી નથી. એટલે જ્યાં સુધી તમે ફાર્મની પૂરી રીતે સફાઈ ને ચોખ્ખાઈ નહીં કરો, એના ઈંડા અને એના ઉદ્ભવના સ્થાનોનો નાશ નહીં કરો, ત્યાં સુધી આ ઈતળીઓ પાછી થશે. અને ઘણા પશુપાલકોને ઘણા લોકો હવે મોટા ફાર્મવાળા છે એ લોકો પક્ષીઓ પણ રાખતા હોય. પહેલાના જમાનામાં આપણે કુકડા ને એવું બધું જે રખતા એ ચડી ખાતા હોય, અને ઘણા બધા પક્ષીના માળા પણ રાખે છે. એ કુદરતી છે કે જે પક્ષીઓ અને કાબરો આવે જે ચરિયાણમાં જતી ઉપરથી ઈતળી વીણીને ખાઈ જાય. બરાબર, તો એક આ ધ્યાન રાખો. અને બીજું, તમે જ્યારે કીધું કે તમારા પશુ પર ઈતરડી છે તો કોઈ દિવસ ઈતરડી હાથથી તોડવી નહીં. એના માટે ચીપીઓ આવે, ચીપીઓ લઈ અને ક્યારેક ઘણીવાર દોવા બેસતા હોય ને આપણને ઈતરડી દેખાતી હોય તો હાથથી તોડતા હોય, તો એના કારણે પણ એક ખૂબ જ ચેપી, જે પશુઓને કંઈ અસર કરતો નથી પણ ક્રિમિયમ કોંગો હેમરેજિક નામનો એક ફીવર જે છે, જે મનુષ્યને ચેપ લાગે તો મનુષ્યમાં મોટા ભાગે મૃત્યુ પણ થઈ શકતું હોય છે, જેમાં હેમરેજિક ફીવર થતું હોય છે. અને મનુષ્યના સંપર્કમાં જો કોઈ નિષ્કાળજી રાખે તો મનુષ્યમાંથી મનુષ્યમાં પણ ફેલાતું હોય છે. એટલે ખાસ કરીને તમારા પશુઓમાં ઈતરડી હોય તો ડૉક્ટર પાસે પશુની સારવાર કરો, સાથે સાથે એના જે ઉદ્ભવ સ્થાન છે ઈતરડીના એનો નાશ કરો. ફાર્મમાં બધે જાડો ચૂનો આવે એ પલાળીને ફાર્મની દરેક જગ્યાએ જાડો ચૂનો કરો, અને ફાર્મમાં જેટલી સ્વચ્છતા રાખે, સીધો સૂર્યપ્રકાશ આવે એવી રીતે ફાર્મની વ્યવસ્થા કરો, જેથી આ તપે બધું તળિયું ને બધું, તો તમારા ફાર્મમાંથી આ ઈતરડીનો પ્રશ્ન છે એનું નિરાકરણ આવી શકશે. ખૂબ સરસ કરાણી સાહેબ. અત્યારે લાલપુરથી લક્ષ્મણભાઈ જોડાયા છે. લક્ષ્મણભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન. પ્રશ્નમાં બીજું કાંઈ નથી સાહેબ. ભેંસ છે ને ચોથું વેતર વ્યાહે અને પેટ બતાવે છે, થોડોક બતાવે, અને 4-5 દી આડા છે વ્યાવાને. આપ શું કહેવા માંગો છો? એ 4 ફરીથી બોલો. આપ 4 મહિનાની ગાભણ છે, 4 દિવસ બાકી છે એવું આપ કહેવા માંગો છો, બરાબર ને? તો હવે તમારો જો વિહાણનો વાળો અલગ હોય, તમે જેમ હમણાં જ આપણે એક પશુપાલકે પણ કીધું હતું કે પાછળથી એનું પૂઠ બતાવે છે, બરાબર છે? તો ઘણીવાર આવું આપણે ખોરાક હેવી કે એવો થતો હોય અથવા વિહાવાનો છેલ્લો સમયગાળો હોય તો આ બતાવતા હોય, તો એવા સમયે આપણે કેલ્શિયમની, જે હમણાં સાહેબે વાવત કરી, કેલ્શિયમની પૂરક હોય તો કેલ્શિયમ આપવું, અથવા જે આપણે પશુ છે ને એની પૂંઠ ઊંચી રહે એ રીતે બાંધવું અને પાછળ જાળી રાખવી, અને ત્યાં થોડી સ્વચ્છતા રાખવી. અને પશુપાલકોને જો રહેઠાણની વ્યવસ્થા હોય તો હંમેશા વિહાણનો વાળો જે છે એ બીજા પશુઓથી થોડો અલગ રાખવો. એટલે આ પશુ જે છે એને વિહાણના વાળામાં તમારે એને શિફ્ટ કરી દેવું, અને એની પૂંઠ ઊંચું રહે એ રીતે થોડું એનું આપણે જે ડાળિયું બનાવીએ એવી રીતે રાખવું, અથવા પાછળથી થોડો ઊંચો રાખવો, જેથી પૂંઠ આ દેખાય નહીં અને તમારું પશુ ઝડપથી સ્વચ્છ રીતે વિહાઈ જાય. અને કોઈ પણ તમને એવું લાગે કે દબાણ કરે છે ને પશુ બહાર અંદર આવતું નથી તો ડૉક્ટરનો તરત સંપર્ક કરવો. તો ઘણીવાર ડિસ્ટોકિયા કે આપણે બીજા ચીપિયા કે એના મારફતે પણ ડિલિવરી કરવી પડે, અંદર બચ્ચું આડું કે ઊભું હોય તો, બરાબર? તો ડૉક્ટરનો તરત જો એમાં મુશ્કેલી થાય, કેમ કે જો બચ્ચું અંદર મરી જાય તો ઝેર પણ થઈ જાય, તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો જ્યારે નોર્મલ ડિલિવરી ના થાય તો એવા સમય. ખૂબ સરસ સાહેબ. અત્યારે દ્વારકાથી આયુર્ભાઈ જોડાયા છે. આયુર્ભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હેલો. હાજી. મારો પ્રશ્ન એ છે સાહેબ, મારા આગળ ગીર ગાય છે. હા. આ ગીર ગાય પેલું વેતર વ્યાણી અને 4 થી 5 દિવસ દૂધ આવ્યું, પછી 5 દિવસ પછી દૂધ ના આવ્યું, અને દૂધ બારતી ગઈ, એમને બારતી ગઈ, દૂધ જ ના આવ્યું. મારે એમને ગાયને આખું વરસ મેં પારી છે પાછી, અને પાછી અટાણે એને 7મો મહિનો હાલે છે, એનું આવું મોટું નથી થતું, તો મારે શું કરવાનું થાય? કરાણી સાહેબ. હા, હું આપણે જે પહેલા વેતરની ગીર ગાય છે વિહાયેલી છે ને એમાં દૂધ ઉત્પાદન પહેલા વેતરમાં આપણે મળ્યું નથી, અને બીજા વેતરમાંની અત્યારે ગાભણ છે 7 મહિનાની. એટલે સામાન્ય રીતે જે દૂધ ઉત્પાદન છે એક આપણે જાણીએ કે જનીન બંધારણ ઉપર આધાર રાખતું હોય છે. એની મા બાપનું જે જનીન બંધારણ એને મળ્યું હોય એના ઉપર જો દૂધ ઉત્પાદન માટેનું જનીન બંધારણ એનું સારું હોય તો આપણે જે ખોરાક પાણી એનું યોગ્ય રીતે કરશું
તો ચોક્કસથી આપણું દૂધ ઉત્પાદન મેળવી શકીશું. એક કારણ એ હોઈ શકે. બીજું, એનો જે ખોરાક પાણી જ્યારે વાછરડી હતી, ગાભણ કરી એના પહેલાં આપણે એનું જે યોગ્ય વજન, જો ગાય વર્ગનું હોય આપણે એને 17થી 20 મહિના વચ્ચે આપણે એને 250 કિલો જેટલું વજન કરી શક્યા હોઈએ, પછી જો ગાભણ થઈ હોય અને એના પછી એનો જે રેગ્યુલર ખોરાક, પુખ્ત પશુઓમાં રોજનો 30થી 40 કિલો લીલો ચારો, 3થી 4 કિલો સૂકો ચારો, અને જો દૂધ ઉત્પાદન આપતું હોય તો દૂધ ઉત્પાદનના 40થી 50% વત્તા 1થી 1.5 કિલો વધારાનું ખાણદાણ નિભાવણી માટે આપવાનું થતું હોય છે. આ સાથે આપણે જે મિનરલ મિક્સચર્સ રેગ્યુલર આપતા હોઈએ છીએ, ડેરીમાં પણ હોય છે, સરકારી દવાખાનાઓમાંથી પણ આપણે લખાઈને મળતું હોય છે, તો એ મિનરલ મિક્સચર આ બધું રેગ્યુલર આપણે આપતા રહીશું તો ચોક્કસથી આપણી દૂધ ઉત્પાદન મેળવી શકીશું. ખૂબ સરસ. એમાં એક બીજું કહીશ કે ફરી આપ જો આપણી ગાયને જ્યારે બંધાવો ત્યારે એનું જનીન દ્રવ્ય, જે નવા બચ્ચાની સંતતિ વધે એના માટે સરકાર દ્વારા કૃત્રિમ બીજદાનમાં ઉચ્ચ કક્ષાના સાણનું કૃત્રિમ બીજદાન અવેલેબલ છે. અને હાલમાં સરકાર દ્વારા સેક્સ સિમેનના ડોઝ પણ, કે જેમાં વાછડી જન્મવાની શક્યતા પણ 87થી 88% જેટલી છે. તો આનો આપ ખાસ સરકારની જે છે એમાં ખૂબ જ ઓછા ભાવે આ સેક્સ સિમેન મળે છે, તો એનો પણ લાભ ઉઠાવો જેથી તમારી આવતી નસલની જે ગાયો જે જન્મે વાછડીઓ એ સારું દૂધ આપે. ખૂબ અગત્યની માહિતી આપી. દર્શક મિત્રો, કાનાણી સાહેબ અને બ્રહ્મક્ષત્રી સાહેબ આજે આપણને પશુઓમાં આવતા રોગો વિશે ખૂબ જ મહત્ત્વની અને અગત્યની વાત કરી રહ્યા છે. આપ પણ એમનો લાભ લઈ શકો છો અને અમને ફોન કરી શકો છો. અત્યારે સમય થયો છે વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય ફરી એકવાર નોંધી લેશો, પશુઓમાં આવતા મુખ્ય રોગો અને તેનું નિવારણ. ભાભરથી જગદીશભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. જગદીશભાઈ. નમસ્કાર સાહેબ. નમસ્કાર. આપણે ફેટ ને દૂધ વધારવા માટે પશુની શું શું કાળજી લેવી જોઈએ? ચોક્કસ. ભેંસનું દૂધ વધારવા માટે આપની વાત છે. એટલે ભેંસનું દૂધ અત્યારે પણ મેં અગાઉ વાત કરી કે એક તો જનીન બંધારણ ઉપર ખાસ આપણું ધ્યાન રાખવું જોઈએ. જનીન બંધારણ આપણે કેવી રીતે પેઢી દર પેઢી વધારી શકીએ છીએ, કે જેવી રીતે કાનાણી સાહેબે હમણાં વાત કરી કૃત્રિમ બીજદાનની કે સેક્સ સોર્ટેડ સિમેન્ટની, તો એનો આપણે કૃત્રિમ બીજદાનનો હંમેશા આગ્રહ રાખીએ, સેક્સ સોર્ટેડ સિમેન્ટનો આગ્રહ રાખીએ, એટલે ભવિષ્યની પેઢીનું દૂધ ઉત્પાદન આપણે વધારી શકીએ. અત્યારની પરિસ્થિતિ, અત્યારની જે પેઢી છે એમાં દૂધ ઉત્પાદન, એનું જનીન બંધારણ છે એને આપણે બદલી શકશું નહીં, પરંતુ એનો ખોરાક, પાણી, એને નિયમિતતા, જે પણ આપણે અગાઉ પણ મેં વાત કરી કે લીલો ચારો 30થી 40 કિલો, સૂકો ચારો 3થી 4 કિલો, અને મિનરલ મિક્સચર છે, ખાણદાણ છે, એનું જે એના વજન પ્રમાણે જો એને આપતા રહીશું તો 100% આનું દૂધ ઉત્પાદન મેળવી શકશું. વત્તા જે આવ છે કે આંચળ છે એની કોઈ પણ તકલીફ ન થાય, એને અગાઉ પણ આપણે ચર્ચા કરી, એ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખવાનું. વત્તા છેલ્લે અમુક 2-3 મુદ્દા આપણા એ સમય રહી ગયા હતા, એ મુદ્દાની આપણે જો ચર્ચા કરીએ તો ધોયા પછી પણ જંતુનાશક દવાના આપણે 4 આંચળ ડૂબોડવા જોઈએ, જેથી કરી એમાં આપણે ચેપ ન જાય. અને ખરેખર આપણે જ્યારે પશુઓ ધોતા હોઈએ છીએ એ થોડો સમય માટે એના આંચળના છિદ્રો ખુલ્લા રહેતા હોય છે, એટલે ધોયા પછી પણ પશુ થોડી વાર માટે ઊભા રહે એવો આગ્રહ રાખવાનો. જે પશુપાલક છે, દોહનાર વ્યક્તિ છે, એને પણ તાલીમ વ્યવસ્થિત હોવી જોઈએ. સામાન્ય રીતે આપણે શું કરતા હોઈએ કે અંગૂઠો અંદર રાખીને આપણે ધોતા હોઈએ છીએ, પરંતુ હવે આપણે બધાને એવું કહીએ છીએ કે અંગૂઠો બહાર રાખીને ધોવાનું. અંગૂઠો અંદર રાખીને ધોવાથી જે આંચળ છે આખું લોટા જેવો થઈ જતો હોય, એટલે અંદરનું જે આખું માંસ છે નીચે ભેગું થઈ જતું હોય છે, અને એ દૂધનું જે છિદ્ર હોય છે એને નડતું હોય છે, એટલે આખું આપણે આંચળ પણ બગડી જતો હોય છે. અને આપણને ખ્યાલ છે કે પશુઓમાં એક આંચળ જો બંધ થઈ જાય તો આપણા પશુની સીધી 25% કિંમત ઓછી થઈ જતી હોય છે. એટલે આવી બધી નાની નાની બાબતો ધ્યાન રાખશું. આ ઉપરાંત ક્યાંક આપણે મશીનથી પણ દૂધ દોહન કરતા હોઈએ છીએ, તો એ મશીનથી જ્યારે દૂધ દોહન કરવાનું હોય તો એનાથી કોઈ ઈજા ન થાય એ ધ્યાન રાખવાનું, અથવા મશીનને આપણે રેગ્યુલર એને સાફ સફાઈ પણ કરતા રહેવું જોઈએ. ને એક અગત્યનો એ પણ મુદ્દો આપણે એમાં નોંધવો જોઈએ કે જ્યારે આપણું પશુ વસુકાતું હોય તો વસુકાના છેલ્લા દિવસે આપણે ડૉક્ટરની સલાહ મુજબ એમાં આપણે જો દવા ચડાવીએ
તો એ વસુકાયા પછી બીજું વેતર જ્યારે આપણે ચાલુ થશે ત્યાં સુધી પણ કોઈ ચેપ ન થાય એની પણ આપણે તકેદારી લઈ શકીએ છીએ. સાહેબ અત્યારે પ્રાંતિજથી સોમાભાઈ રાહ જોઈ રહ્યા છે. સોમાભાઈ આપનું સ્વાગત છે. આપણો પ્રશ્ન કહો. હા નમસ્કાર. નમસ્કાર. આપણો પ્રશ્ન એ હતો કે ભેંસને 11 મહિના થયા અને ગરમીમાં આવતું નથી. સાહેબ એક સાર્વત્રિક પ્રશ્ન. બધાનો પ્રશ્ન એક કોમન હોય છે કે ગરમીમાં ભેંસ આવતી નથી, બરાબર. એની ઉંમર થઈને ફરી આપણે ફેરવતા હોય છે, પણ એના માટે ખાસ કરીને એક તો ગર્ભાશયનો વિકાસ અગત્યનો છે, જેના માટે મિનરલ મિક્સર, એનું જે પોષણ જે આહાર છે એ આપવો ખૂબ જ જરૂરી છે. જો ગર્ભાશયનો વિકાસ ના થાય તો એ પશુ ગરમીમાં આવે નહીં, એના અંડકોષો એમાંથી છૂટા પડે નહીં. તો એક વસ્તુ આ ધ્યાન રાખવાની છે. બીજું કે આપણે ઘણીવાર ગરમીમાં ના આવતી હોય, ઉથલા મળતી હોય, એમાં હોર્મોનલ ચેન્જીસ પણ ઘણીવાર થતા હોય છે. એમની જે આપણે કહીએ છીએ કે બીજ જેમાંથી છૂટું પડતું હોય છે એની પર પણ સોજા અને પાણી ભરાવાની આપણે કહેતા હોય છે જેને. તો એવા સંજોગોમાં ડૉક્ટર પાસે જઈ આપણે એનો હાથ દ્વારા ચેક કરાવી લેવું જોઈએ કે એનું ગર્ભાશય બરાબર છે, એમના બીજને જે વિકાસ થાય છે એ બરાબર વિકાસ થઈ રહ્યો છે અને એમાંથી છૂટું બરાબર પડી રહ્યું છે કે નહીં, કે એમાં કોઈ સોજા કે એવું નથી. જો એટલું આપણે કાળજી રાખીશું તો તમારી ભેંસ જે છે ફરી ગરમીમાં આવે. અને ઘણીવાર ભેંસમાં આપણે મૂંગી ગરમી પણ આવતી હોય છે કે જેમાં એના ચિહ્નો દેખાતા હોતા નથી. તો ખાસ કરીને તમારે ભેંસનું ધ્યાન રાખવું ને હોર્મોનલ એવા ઘણીવાર ડૉક્ટર ઈચ્છે તો એમાં હોર્મોનલ સારવાર પણ એ લોકો કરતા હોય છે, જેથી એક નિશ્ચિત એને ગરમીમાં લાવી શકાય. ઉણપ થતી હોય તો ડૉક્ટરને બતાવીને સારવાર કરશો તો આપણી ભેંસ ગરમીમાં આવી જશે. ખૂબ સરસ કાનાણી સાહેબ. અત્યારે ઉનાથી મગનભાઈ જોડાય છે. મગનભાઈ આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હલો સાહેબ નમસ્તે. નમસ્કાર. હાલો સાહેબ નમસ્તે. હા નમસ્તે, આપનો પ્રશ્ન કહો. હાલો સાહેબ નમસ્તે. મારે ગાવું છે ને દોવા દે છે, ચારે અસરમાં અમુકમાં લીટર આવે, અમુકમાં અડધો લીટર આવે, અમુકમાં 3 લીટર આવે. તો એનું કારણ શું? વધઘટ સાહેબ. હા, એટલે અગાઉ પણ આપણે આના વિશે વિગતે ચર્ચા કરી છે. ચારે ચાર આંચળ હંમેશા એક સરખા હોવા જોઈએ. એ એક સરખા આપણે ક્યારે રાખી શકશું? જ્યારે આપણે જે મેં દોવાની પદ્ધતિ કીધી અંગૂઠો બહાર રાખીને. હવે અત્યારે જે આપણા દોવાવાળા છે એને આપણે કહેવા જઈશું ને તો એ નહીં કરી શકે, પરંતુ જે નવી પેઢી આવે એને આપણે જે તાલીમ આપીએ એને ખાસ એ રીતે એને આગ્રહ રાખવાનો કે અંગૂઠો બહાર રાખીને દોવાનું શીખે અને એ રીતે પ્રેક્ટિસ કરે. શરૂઆતમાં થોડી તકલીફ પણ પડશે, પણ એ એક વખત ટેવાઈ જશે તો ચોક્કસથી એ રીતે આપણે કરી શકશું. ને આપણો જે પ્રશ્ન છે એ એમાં એક કારણ આ પણ હોઈ શકે કે જો અંગૂઠો અંદર રાખીને આપણે દોતા હોઈએ તો એમાં અમુક જે માંસનો ઉપરનો ભાગ છે નીચે આવી જતો હોય છે, એટલે આખો જે આંચળ તમે જોશો તો એ લોટા જેવો થઈ જતો હોય છે. તો એવા સમયે પણ અમુક આંચળમાં ઓછું, અમુક આંચળમાં આપણે જે વ્યવસ્થિત હશે એમાંથી વધુ દૂધ મેળવી શકતા હોઈશું. સામાન્યતઃ આપણે એનું ખોરાક પાણી વ્યવસ્થિત કરીએ, અમુક અગાઉ વાત કરી જનીન બંધારણ એનું સારું હોય, મિનરલ મિક્સચર રેગ્યુલર આપતા રહીએ તો ચોક્કસથી આપણું સારું દૂધ ઉત્પાદન મેળવી શકશું. બ્રહ્મક્ષત્રી સાહેબ અને કાનાણી સાહેબ પશુપાલક મિત્રો ખૂબ જાગૃત છે, ખૂબ ફોન આવી રહ્યા છે. પણ એક અગત્યનો પ્રશ્ન આપણે કરી લઉં. અત્યારે સમાચારમાં, સોશિયલ મીડિયામાં દરેક જગ્યાએ ચાંદીપુરા રોગ અને કોન્વો ફીવરની વાત ચાલી રહી છે. તો આના વિશે અમને માહિતી આપશો? ચાંદીપુરા જે રોગ જે છે અત્યારે ખાસ કરીને નાના બાળકોમાં, મનુષ્યોમાં જોવા મળેલ છે. ઘણા બધા જિલ્લા, ખાસ કરીને અરવલ્લી ને એ બાજુ જિલ્લામાં વધારે કેસીસ જોવા મળેલ છે. અને સેન્ડ ફ્લાય દ્વારા ફેલાતો રોગ છે મનુષ્યમાં. હજી સુધી પશુઓમાં એના કોઈ કિસ્સાઓ આવેલ નથી. અથવા જેમ કોંગો ફીવરમાં આપણે હમણાં વાત કરતા હતા કે પશુ એક વાહક તરીકે કામ કરે, જો ઈતરડી ચોટી હોય તો પશુમાંથી મનુષ્યને રોગ લાગી શકે છે. એવું સેન્ટ ફ્લાયમાં ચાંદીપુરામાં હજી કેસ નથી આવેલ. પણ દરેક પશુપાલકને મારે એટલી નમ્ર વિનંતી છે કે પોતાના પશુઓનું જે રહેણાંક છે, કેમ કે આ બધા વેક્ટરજન્ય રોગ છે એ ખૂબ સાફ સફાઈ રાખે, ક્લિયર રાખે, જેથી આવા માખી, મચ્છર, ઈતરડી કે જંતુઓ એવા કોઈ પશુઓને આગુ પાછું થાય નહીં. અને હાલમાં જે આ રોગ છે એનું વિસ્તૃત અભ્યાસ, કેમ કે પહેલાં આટલા મોટા પ્રમાણમાં ક્યારેય ગુજરાતમાં આવો રોગ જોવા મળ્યો નહોતી, એટલે એની વિસ્તૃત તપાસ ચાલી રહી છે. આના માટે દેશની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીની, NCDCની ટીમો અત્યારે વિસ્તારમાં મુલાકાત રહી છે. તો આપણા વિસ્તારમાં પણ આવી જ્યારે ટીમો મુલાકાતે આવે તો એને સંપૂર્ણ સહકાર આપવો. જો એ ટીમો ઈચ્છે તો એમના આપણા પશુઓમાંથી જે નમૂનાઓ લેવાના થતા હોય તો એ નમૂનાઓ લેવા માટે તમારે એમને સહકાર આપવો, એ ખાસ મારી મુદત છે, જેથી આ રોગનો આપણે અભ્યાસ કરી શકાય કે પશુઓને અસર કરતો નથી અથવા પશુ એના ફેલાવવામાં કોઈ
પરિબળ ભજવતો નથી, એ જરૂરી છે. હાલમાં કોઈ પશુઓ માટે આ ચાંદીપુરાનું કોઈ જોખમ હજી સુધી બહાર આવેલ નથી. સાહેબ આપ શું કહેશો કોંગો ફીવર અને આના વિશે ગભરાવા જેવું ખરું? જેવી રીતે કોંગો ફીવરમાં આપણે કોંગો ફીવર છે માણસો માટે એક જીવલેણ રોગ છે. એ પશુઓમાં કોઈ ચિહ્નો બતાવતો નથી. જે નાયરો ગ્રુપના બ્યુનિયા વાયરસ છે એ કોંગો ફીવર એનાથી થતો હોય છે. પશુઓમાં એ વાહક તરીકે હોય, પરંતુ કોઈ ઈતરડી એ પશુને કરડે અને એ ઈતરડી ચેપગ્રસ્ત થાય, વાયરસગ્રસ્ત થાય અને એ ઈતરડી જ્યારે મનુષ્યને કરડે છે ત્યારે કોંગો થવાની પૂરેપૂરી શક્યતા છે અને મનુષ્ય માટે એ જીવલેણ સાબિત થાય છે. જ્યારે ચાંદીપુરામાં અત્યારે એવું પ્રસ્થાપિત થયું નથી. પશુઓમાં આના કોઈ ચિહ્નો જોવા મળતા નથી કે એમાંથી વાયરસ જોવા મળ્યો હોય એવું પણ જોવા નથી મળ્યું. ખૂબ સરસ. કારણ સાહેબ કાળિયા તાવ વિશે અમને માહિતી આપશો? કાળિયો તાવ ખાસ કરીને આપણે એને જેને એન્થ્રેક્સ કહીએ છીએ, અમુક વિસ્તારમાં જ્યારે ચોમાસો કે પૂર કે ઉથલપાથલની પરિસ્થિતિ જમીનની થતી હોય ત્યારે જોવા મળતો હોય છે. અને ગુજરાતના અમુક પોકેટ છે. કાળિયો તાવ એક એન્થ્રેક્સ નામના ખૂબ જ જીવલેણ જીવાણુ થતો કે ઘણીવાર ડૉક્ટરની સારવાર એનો જે લાગે પશુઓને બેક્ટેરિયાથી થતો રોગ છે, ડૉક્ટરને બોલાવે એ પહેલાં પશુઓનું મૃત્યુ થતું હોય છે. અચાનક જ પશુનું મૃત્યુ થઈ જતું હોય છે. ગુજરાતમાં ઘણા બધા એવા વિસ્તાર છે. આપણે જામનગરનો રાલપુર વિસ્તાર છે. સાહેબ અત્યારે ઠાકોર જોડાય છે પાટણથી. પાટણથી આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હા બોલો સાહેબ. આ પ્રશ્ન કયો આપનો ઠાકોરભાઈ? આપણે જાતને એક વખત ગળિયો થઈ ગયો હતો, બરાબર? ગળિયો થઈ ગયો એટલે ગોળ જેવો. હા, એટલે આનો શું ઉપાય કરવો? હવે જો તમારે ગળિયો થઈ ગયો અને ગાંઠો આંચળમાં થઈ ગઈ અને એને ફાઇબ્રોસિસ થઈ ગયું હોય તો એનો કોઈ ઉપાય નથી. કેમ કે જે ગ્રંથિ હોય, આપણે જેમ ગુમડું થયું હોય ને આપણે પાછળ ઉપર ફાઇબ્રસ ટિશ્યુ આવી જાય તો એમાંથી કોઈ દૂધ આવે નહીં. એટલે જે બીજા આંચળ છે જે સાચવવાના છે તમારે, એ આંચળને તમારે સાચવવાનું. ભવિષ્યમાં બીજા કોઈ જાનવરો તમારે ગળ્યું એટલે આપણે મસ્ટાઇટિસ જે સાહેબ કહેતા હતા, બીજા જે આંચળ છે એને તમારે ખાસ સાચવવાના. સ્વચ્છતાના જે સાહેબે હમણાં આપણે ચર્ચા દરમિયાન વાત કરી એ બધા નિયમો આપણે પાલન કરવાના, જેથી બીજી કોઈ નવી ગાયને ગળ્યો થાય નહીં અને એનું દૂધ બંધ ના થાય. ખૂબ સરસ કાનાણી સાહેબ અને બ્રહ્મક્ષત્રી સાહેબ આજે આપ અમારા સ્ટુડિયોમાં પધાર્યા અને ગુજરાતના તમામ પશુપાલકોને પશુઓમાં આવતા રોગો અને તેના નિવારણ વિશે ખૂબ જ અગત્યની અને મહત્વની માહિતી આપી. એ બદલ તમામ પશુપાલક મિત્રો વતી અને દૂરદર્શન વતી આપનો આભાર માનું છું. થેન્ક યુ. દર્શક મિત્રો જોયું આજે બ્રહ્મક્ષત્રી સાહેબ અને કાનાણી સાહેબ આપણા સ્ટુડિયોમાં પધાર્યા અને ખૂબ જ અગત્યની માહિતી આપી. આશા રાખું કે ગુજરાતના તમામ પશુપાલક મિત્રોને આજનો કાર્યક્રમ ખૂબ જ ઉપયોગી નીવડશે. મિત્રો વિદાય લેતા પહેલાં આવતા શુક્રવારનો વિષય આપી દઈએ. આવતો શુક્રવાર એટલે કે તારીખ 2/8/2024, સમય સાંજે 5 કલાકે. વિષય છે બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓ. ફરી એકવાર નોંધી લેશો. તારીખ 2/8/2024 શુક્રવાર સાંજે 5 કલાકે. વિષય છે બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓ. એ અંગેના પ્રશ્નો પૂછી શકો છો. મિત્રો હવે સમય છે આપણાથી વિદાય લેવાનો. ફરીથી મળીશું કૃષિ દર્શનમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.